નવરાત્રિને આડી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવતીઓ છે કે જે નવરાત્રિમાં સૌથી યુનિક દેખાવા માટે અને સુંદર દેખાવા માટે અલગ અલગના મેકઅપ જે છે અલગ અલગ પ્રકારના કરતી જોવા મળી રહી છે, જેમાં લાઇટવેટ મેકઅપ હોય છે તેની સૌથી વધુ બોલબાલા છે તે જોવા મળી રહી છે. અને સાથે જ લાઇટવેટ મેકઅપની સાથે જે રીતે વોટરપ્રૂફ મેકઅપ છે તેનો પણ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે એવો મેકઅપ કરવામાં આવે છે કે જે ઝડપથી થઈ પણ જાય છે અને સાથે જ વોટરપ્રૂફ પણ હોય છે. મેકઅપ આર્ટિસ્ટ સાથે પણ વાતચીત કરીશું. કઈ પ્રકારનો મેકઅપ આ વર્ષે યુવતીઓ ખેલૈયાઓ જે છે કરાવી રહ્યા છે અને શું ટ્રેન્ડ આવ્યો છે? આ વખતે યુવતીઓને ખેલાઈ એવો ટાઈપનો મેકઅપ કરેલા જે ક્વિકલી થઈ જાય છે, વોટરપ્રૂફ છે અને જ્યારે ગરબા ગાતા જે સ્વેટિંગ થઈ રહી છે એ સ્વેટિંગ બી ના થાય, જેથી યુવતીઓનો મેકઅપ આખો દિવસ એમને એમ ટકી રહે, આખી રાત નવરાત્રિની રાતમાં ટકી રહે છે. એવો મેકઅપ કરવાનું યુવતી પસંદ કરે છે કે જે લાઇટવેલ હોય, એકદમ ક્વિકલી થઈ જાય છે અને જ્યારે બી સ્વેટિંગ થાય છે તો એમનો મેકઅપ હટતો નથી. કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે કે આટલો ઇઝીલી ક્વિકલી મેકઅપ થઈ જાય છે? જ્યારે નોર્મલી સિલિકોન બેઝ પ્રાઇમર યુઝ કરો છો અને જ્યારે મેટ ફાઉન્ડેશન યુઝ કરવામાં આવે છે તો ત્યારે જે સ્વેટિંગ થતું હોય છે ને સ્વેટિંગ થતું નથી. મેટ ફાઉન્ડેશન હોય છે અને સ્પેશિયલી અમારા જોડે હોય છે મેકના કોમ્પેક્ટ. એ સૌથી બેસ્ટ કોમ્પેક્ટ હોય છે જે સૌથી વધારે મેકઅપની લાઈફ લાઈન સારી રાખે છે. તો આવી ટાઈપના મેકઅપ તમે યુઝ કરી શકો. જે મેટ હોય, નવરાત્રિમાં સૌથી વધારે મેકઅપ એવો યુઝ થાય છે જે મેટ હોય અને જ્યારે સ્કિનમાં સ્વેટિંગ ના થવા દે. આપનું શું કહેવું છે? નવરાત્રિની તૈયારીઓ કેવી અને મેકઅપ પણ આપ કરાવી રહ્યા છો, કઈ રીતનાનું આખો આપને શોખ છે અને શું કહેશો? મને નવરાત્રિનો ગાંડો શોખ છે, એટલા માટે મને મેટ અને વોટરપ્રૂફ મેકઅપ જોઈએ છે, કેમ કે 3 થી 4 કલાક માટે ગરબા રમવા માટે પરસેવાથી મેકઅપ નીકળી ના જાય, એટલા માટે વોટરપ્રૂફ મેકઅપ જોઈએ છે. બિલકુલ. તો જે રીતે અલગ અલગ પ્રકારનો જે મેકઅપ છે લાઇટ વેઇટ હોય છે અને સાથે જે રીતે આ મેકઅપ ક્વિકલી થઈ જાય છે. અને પણ યુવતી સાથે વાતચીત કરીશું. તૈયારી કેવી ચાલી રહી છે નવરાત્રિની અને મેકઅપમાં કેવું ધ્યાન રાખવામાં આવે છે? મને ખૂબ જ નવરાત્રિનો શોખ છે અને આઉટફિટ પણ મેં અત્યારથી જ રેડી કરી નાખ્યા છે અને મને મેકઅપનો બી ખૂબ જ શોખ છે. એટલા માટે હું મેકઅપ બી એવો લાઇટ વેટ અને ક્વિકલી થઈ જાય એટલે આ મને મેકઅપ ખૂબ જ ગમ્યો છે અને ખુદથી પણ કરી શકાય છે કે ઘણા બધા મેકઅપ આર્ટિસ્ટ પ્રિફર નથી કરી શકતા, જે ઘરે પણ આવું કરી શકે છે. બિલકુલ. તો જે રીતે યુવતીઓ છે કે જે વોટરપ્રૂફ અને ઇઝીલી જે મેકઅપ થઈ જાય, ક્વિકલી થઈ જાય, જે સમય પણ બચાવે, કારણ કે અત્યારની જનરેશનમાં યુવતીઓ મોટાભાગની વર્કિંગ વુમન્સ હોય છે અને આ જે યુવતીઓ છે તે ફટાફટ કઈ રીતે રેડી થઈને પાર્ટી પ્લોટમાં ગરબે ઝૂમવા માટે પહોંચે તેનો જે નુસ્ખાઓ છે તે ગોતતી હોય છે. ત્યારે આ વર્ષે જે વોટરપ્રૂફ અને ક્વિકલી આજે 3 થી 4 જેટલી જે મેકઅપ આઇટમ્સ છે તેને યુઝ કરીને જે ક્વિકલી મેકઅપ થાય છે તેનો ટ્રેન્ડ પણ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.